સુરત સાયબર ક્રાઇમ સેલે 2456 કિલોમીટરનો પ્રવાસ ખેડી પટના બિહારની હોટલમાંથી એપીકે ફાઇલ ફ્રોડમાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરી. આરોપીઓ દેશભરમાં કુલ 336 બોગસ એપીકે ફાઇલ મારફત 5613 લોકોના ફોન હેક કર્યા. બાદમાં 125.39 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓમાં ઝહીલ અંસારી ઉર્ફે ચાંદ, રાજનકુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાનનો સમાવેશ થાય છે. આરોપી બેંક અને આરટીઓ ચલણ અને સરકારી યોજનાના નામે બનાવટી એપીકે ફાઇલ મોકલી લોકોના ફોનનો એક્સેસ મેળવી બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી લેવાતા હતા. આ ગુનામાં અગાઉ રોહિત નામના મુખ્ય ડેવલપરની કાનપુરથી ધરપકડ કરાઈ, જેણે 121 એપીકે ફાઇલ બનાવી વેચી હતી. પોલીસે આરોપી પાસેથી 6 મોબાઈલ ફોન અને એક લેપટોપ જપ્ત કર્યો. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને, લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા, બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા, એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે. અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી. અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું. ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો. રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે. અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું. આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન